નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. આજે આપણે એઆઈ વિશે ડિટેલમાં વાત કરીએ. એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે શું? એઆઈ એટલે કૃત્રિમ બુદ્ધિમત્તા, એટલે કે એવી ટેકનોલોજી જેમાં કમ્પ્યુટર અથવા મશીન માનવીની જેમ વિચારી શકે, શીખી શકે, નિર્ણય લઈ શકે અને કામ કરી શકે. એઆઈમાં મુખ્ય રીતે 3 વસ્તુઓ આવે છે: લર્નિંગ શીખવું, થિંકિંગ વિચારવું, ડિસિઝન નિર્ણય લેવું. એઆઈના મુખ્ય ઉપયોગો. યુઝિસ ઓફ એઆઈ. પહેલું, શિક્ષણ ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ. એઆઈ શિક્ષણને વધુ સરળ અને સ્માર્ટ બનાવે છે. ઓનલાઈન ક્લાસીસમાં સ્માર્ટ લર્નિંગ, વિદ્યાર્થીઓ માટે પર્સનલ લર્નિંગ પ્લાન, એક્ઝામ પેપર ચેકિંગ, ઓટો ચેકિંગ, ડબલ સોલ્વિંગ એપ્સ જેમ કે ચેટ જીપીટી, સ્માર્ટ એટેન્ડન્સ સિસ્ટમ, ફેસ રેકોગ્નાઇઝેશન. ઉદાહરણ તરીકે બાયજૂસ, ગૂગલ ક્લાસરૂમ, એઆઈ ટ્યુટર્સ. બીજું, આરોગ્ય મેડિકલ ક્ષેત્રમાં એઆઈ. એઆઈ ડૉક્ટરોને રોગ શોધવામાં મદદ કરે છે. એક્સરે અને એમઆરઆઈમાં રોગ ઓળખવું, કેન્સર જેવી બીમારીઓ અર્લી ડિટેક્શન, ઓનલાઈન ડૉક્ટર કન્સલ્ટેશન, રોબોટિક સર્જરી, મેડિસિન રિકમેન્ડેશન. ઉદાહરણ તરીકે એઆઈ દ્વારા કોવિડ-19 ડિટેક્શન, હાર્ટ પ્રોબ્લેમ પ્રિડિક્શન. ત્રીજું, મોબાઈલ અને સ્માર્ટ ડિવાઇસમાં એઆઈ. આજકાલ દરેક સ્માર્ટફોન એઆઈથી ચાલે છે. ફેસ અનલોક, વોઇસ આસિસ્ટન્ટ, સિરી, ગૂગલ આસિસ્ટન્ટ, કેમેરા ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવું, ઓટો બ્રાઇટનેસ, સ્પામ કોલ ડિટેક્શન. ઉદાહરણ તરીકે ગૂગલ આસિસ્ટન્ટ ઓર એલેક્સા. ચોથું, સોશિયલ મીડિયામાં એઆઈ. એઆઈ લોકો શું પસંદ કરે છે તે સમજીને કન્ટેન્ટ બતાવે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ રિકમેન્ડેશન, યુટ્યુબ સજેસ્ટેડ વિડીયોઝ, ફેસબુક ફ્રેન્ડ સજેશન, ફેક એકાઉન્ટ ડિટેક્શન, કોમેન્ટ ફિલ્ટરિંગ. એટલે જ તમને જે ગમે છે એ જ વધુ દેખાય છે. પાંચમું, બેંક અને ફાઇનાન્સમાં એઆઈ. એઆઈ પૈસા અને ટ્રાન્ઝેક્શનની સુરક્ષા માટે કામ કરે છે. ફ્રોડ ડિટેક્શન, ઠગાઈ પકડવી, એટીએમ સિક્યોરિટી સિસ્ટમ, લોન એપ્રુવલ પ્રોસેસ, કસ્ટમર સપોર્ટ ચેટબોટ, ઓનલાઈન પેમેન્ટ સેફટી. ઉદાહરણ તરીકે યુપીઆઈ પેમેન્ટ ફ્રોડ એલર્ટ સિસ્ટમ. છઠ્ઠું, પરિવહન ટ્રાન્સપોર્ટમાં એઆઈ. એઆઈ ટ્રાફિક અને વાહન વ્યવસ્થામાં ઉપયોગી છે. ગૂગલ મેપ્સ રૂટ સજેશન, ટ્રાફિક સિગ્નલ કંટ્રોલ, સેલ્ફ ડ્રાઇવિંગ કાર ટેકનોલોજી, ટ્રેન ઓર ફ્લાઇટ શેડ્યુલ પ્રિડિક્શન, એક્સિડન્ટ ડિટેક્શન સિસ્ટમ. ઉદાહરણ તરીકે ટેસ્લા સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ. સાતમું, ખેતી એગ્રીકલ્ચરમાં એઆઈ. એઆઈ ખેડૂતોને વધુ ઉત્પાદન કરવામાં મદદ કરે છે. જમીન તપાસ, સોઇલ ટેસ્ટિંગ, પાકમાં રોગ ઓળખવું, વેધર ફોરકાસ્ટ, સ્માર્ટ ઇરિગેશન સિસ્ટમ, ડ્રોન દ્વારા ફાર્મિંગ મોનિટરિંગ. ઉદાહરણ તરીકે ડ્રોન સ્પ્રેઇંગ પેસ્ટિસાઇડ્સ. આઠમું, સુરક્ષા અને ડિફેન્સમાં એઆઈ. એઆઈ દેશની સુરક્ષા માટે પણ ઉપયોગ થાય છે. ફેસ રેકોગ્નાઇઝેશન સીસીટીવી, બોર્ડર સિક્યોરિટી મોનિટરિંગ, સાયબર સિક્યોરિટી, ડ્રોન સર્વેલિયન્સ, બોમ્બ ડિટેક્શન. ઉદાહરણ તરીકે સ્માર્ટ કેમેરાસ પોલીસ ડિપાર્ટમેન્ટમાં. નવમું, બિઝનેસ અને માર્કેટિંગમાં એઆઈ. એઆઈ કંપનીઓને વધુ પ્રોફિટ મેળવવામાં મદદ કરે છે. કસ્ટમર બિહેવિયર એનાલિસિસ, પ્રોડક્ટ રિકમેન્ડેશન, ઓટોમેટિક એડવર્ટાઇઝમેન્ટ ટાર્ગેટિંગ, ચેટબોટ્સ કસ્ટમર સર્વિસ, સ્ટોક પ્રેડિક્શન. ઉદાહરણ તરીકે એમેઝોન પ્રોડક્ટ રિકમેન્ડેશન. 10મું, ઘર હોમમાં એઆઈ. એઆઈ ઘરનું કામ સરળ બનાવે છે. સ્માર્ટ લાઇટ્સ, સ્માર્ટ ફેન ઓર એસી, સ્માર્ટ ટીવી, વોઇસ કંટ્રોલ ડિવાઇસીસ, સ્માર્ટ સિક્યોરિટી ડોર લોક. ઉદાહરણ તરીકે એલેક્સા વડે લાઇટ ચાલુ બંધ કરવી. એઆઈના રોજિંદા જીવનમાં નાના ઉપયોગો. એઆઈ આપણા રોજના જીવનમાં ઘણા નાના કામ કરે છે. ઓટો કરેક્ટ ટાઈપિંગ, ગૂગલ સર્ચ રિઝલ્ટ્સ, ઓનલાઈન શોપિંગ સજેશન્સ, સ્પામ ઈમેલ ડિટેક્શન, લેંગ્વેજ ટ્રાન્સલેશન. એઆઈના ફાયદા. એડવાન્ટેજીસ:
કામ ઝડપથી થાય છે, ભૂલો ઓછી થાય છે, સમય બચે છે, મોટા ડેટાનું એનાલિસિસ કરી શકે, 24 કલાક કામ કરી શકે. એઆઈના નુકસાન, ડિસએડવાન્ટેજીસ: નોકરીઓમાં ઘટાડો થઈ શકે, પ્રાઇવસી રિસ્ક વધી શકે, એઆઈ પર વધારે ડિપેન્ડ થવાથી માનવીની ક્રિએટિવિટી ઘટી શકે, ફેક વિડીયોઝ, ડીપ ફેક જેવા જોખમ, સાયબર ક્રાઇમ વધવાની શક્યતા. નિષ્કર્ષ, કન્ક્લુઝન: એઆઈ આજના સમયની સૌથી મહત્ત્વની ટેકનોલોજી છે. તે શિક્ષણ, આરોગ્ય, ખેતી, બિઝનેસ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં બહુ ઉપયોગી છે, પરંતુ તેનો ઉપયોગ સમજદારીથી અને સુરક્ષિત રીતે કરવો જરૂરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ડીપ અન્ડરસ્ટેન્ડિંગ. એઆઈ શું છે ખરેખર? એઆઈ એટલે એવી ટેકનોલોજી જે મશીનને માનવી જેવી બુદ્ધિ આપે છે, જેથી તે વિચારી શકે, શીખી શકે, નિર્ણય લઈ શકે, સમસ્યા ઉકેલી શકે, ભાષા સમજી શકે, ચિત્ર કે અવાજ ઓળખી શકે. એઆઈનો મુખ્ય ઉદ્દેશ મશીનને ઇન્ટેલિજન્ટ બનાવવું. એઆઈ કેવી રીતે કામ કરે છે? એઆઈનો આધાર 3 મુખ્ય વસ્તુઓ પર છે. પહેલું, ડેટા. એઆઈને શીખવવા માટે ખૂબ મોટો ડેટા જોઈએ, જેમ કે હજારો ફોટા, લાખો શબ્દો, હજારો અવાજો, કરોડો પ્રશ્ન જવાબ. ડેટા જેટલો વધારે, એઆઈ એટલું સારું શીખે. બીજું, અલ્ગોરિધમ, નિયમો અને ગણિત. એઆઈમાં અલ્ગોરિધમ્સ એટલે ગણિતીય નિયમો જે ડેટામાંથી પેટર્ન શોધે છે. એક્ઝામ્પલ તરીકે, જો એઆઈને 10,000 બિલાડીના ફોટા બતાવીએ તો અલ્ગોરિધમ શીખી જાય કે બિલાડીમાં આંખો કેવી હોય છે, કાન કેવી રીતે હોય છે, વાળની ટેક્સચર કેવી હોય છે. ત્રીજું, મોડલ. મોડલ એટલે એઆઈનું મગજ. ડેટા પ્લસ અલ્ગોરિધમ મોડલ તૈયાર થાય છે. મોડલ પછી નવી માહિતી જોઈને પણ ઓળખી શકે છે. એઆઈ શું શીખે છે? હાઉ એઆઈ લર્ન્સ. એઆઈ શીખે એટલે શું? એઆઈ માણસ જેવું વિચારતું નથી. એઆઈ માત્ર પેટર્ન્સ શોધે છે. એક્ઝામ્પલ તરીકે, તમને ખબર છે કે આગ ગરમ હોય છે. એઆઈને ગરમ સમજાવવું પડે ડેટાથી. આગના ફોટા, આગ વિશે લખાણ, આગની ટેમ્પરેચર ડેટા, લોકોની રિએક્શન. પછી એઆઈ પેટર્ન સમજે છે કે આ વસ્તુ ડેન્જરસ છે. એઆઈના મુખ્ય પ્રકાર. ટાઈપ ઓફ એઆઈ. પહેલું, નેરો એઆઈ, વીક એઆઈ. આ એઆઈ માત્ર એક જ કામ માટે બને છે. એક્ઝામ્પલ તરીકે, ગૂગલ ટ્રાન્સલેટ, ફેસ અનલોક, યુટ્યુબ રિકમેન્ડેશન, ચેટ જીપીટી. આ એઆઈ ઇન્ટેલિજન્ટ લાગે છે પણ માનવી જેવી જનરલ થિંકિંગ નથી કરી શકતું. બીજું, જનરલ એઆઈ, સ્ટ્રોંગ એઆઈ. આ એઆઈ માનવી જેવી દરેક વસ્તુ શીખી શકે, વાંચી શકે, સમજી શકે, વિચાર કરી શકે, ડિસિઝન લઈ શકે. હાલ દુનિયામાં જનરલ એઆઈ સંપૂર્ણ રીતે બની નથી. ત્રીજું, સુપર એઆઈ, ફ્યુચર એઆઈ. આ એઆઈ માનવી કરતાં પણ વધારે ઇન્ટેલિજન્ટ હશે. એક્ઝામ્પલ, ફ્યુચર. પોતે નવી ટેકનોલોજી ઇન્વેન્ટ કરે, માણસ કરતાં ઝડપી રિઝનિંગ કરે. આ હજુ કલ્પના અને રિસર્ચ સ્ટેજમાં છે. મશીન લર્નિંગ, એમએલ શું છે? એઆઈનો એક ભાગ છે મશીન લર્નિંગ. મશીન લર્નિંગ એટલે મશીન ડેટામાંથી પોતે શીખે. એમએલમાં રૂલ માણસ લખતો નથી, મશીન ડેટા પરથી રૂલ શોધે છે. એક્ઝામ્પલ, સ્પામ મેલ ડિટેક્શન, હેન્ડ રાઇટિંગ રેકગ્નાઇઝેશન, નેટફ્લિક્સ રિકમેન્ડેશન. ડીપ લર્નિંગ શું છે? ડીએલ. ડીપ લર્નિંગ એ મશીન લર્નિંગનું એડવાન્સ્ડ વર્ઝન છે. ડીપ લર્નિંગમાં ન્યુરલ નેટવર્કનો ઉપયોગ થાય છે. ડીપ લર્નિંગ માણસના બ્રેઇન જેવી સિસ્ટમથી ઇન્સ્પાયર્ડ છે. એક્ઝામ્પલ, ફેસ રેકોગ્નાઇઝેશન, સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ, વોઇસ આસિસ્ટન્ટ્સ, ચેટ જીપીટી જેવી લેંગ્વેજ એઆઈ. ન્યુરલ નેટવર્ક શું છે? એઆઈનું બ્રેઇન. ન્યુરલ નેટવર્ક એટલે માણસના બ્રેઇનના ન્યુરોન જેવી સ્ટ્રક્ચર. બ્રેઇનમાં ન્યુરોન એકબીજા સાથે જોડાયેલા હોય છે. એ જ રીતે એઆઈમાં લેયર્સ જોડાયેલી હોય છે.
ન્યુરલ નેટવર્કમાં લેયર્સ. ઇનપુટ લેયર્સ માહિતી લે છે, હિડન લેયર્સ માહિતી પ્રોસેસ કરે છે, આઉટપુટ લેયર્સ રિઝલ્ટ આપે છે. હિડન લેયર્સ જેટલા વધારે એઆઈ એટલું ડીપ શીખે. એઆઈ ડિસિઝન કેવી રીતે લે છે? એઆઈ પ્રોબેબિલિટી ટકાવારી પર ડિસિઝન લે છે. એક્ઝામ્પલ, એઆઈને ફોટો બતાવ્યો. એઆઈ કહે 90% ચાન્સ બિલાડી, 8% ચાન્સ કૂતરો, 2% ચાન્સ બીજું. એઆઈ પછી કહે ધીસ ઇઝ અ કેટ. ચેટ જીપીટી જેવી એઆઈ કેવી રીતે કામ કરે છે? ચેટ જીપીટી લેંગ્વેજ મોડલ છે. તે ભાષા સમજે છે? હકીકતમાં ચેટ જીપીટી લેંગ્વેજને હ્યુમન જેવી રીતે નથી સમજતું. તે શબ્દોના પેટર્ન ઓળખે છે. ચેટ જીપીટી શું કરે છે? અગાઉના શબ્દો જોઈને આગળ કયો શબ્દ આવશે તે પ્રિડિક્ટ કરે છે. એક્ઝામ્પલ તરીકે, ઇન્ડિયા ઇઝ અ ડેશ. એઆઈ પ્રિડિક્ટ કરે કન્ટ્રી, મોસ્ટ કોમન. એઆઈ ટ્રેનિંગ એટલે શું? ટ્રેનિંગ એટલે એઆઈને ડેટા બતાવીને શીખવવું. ટ્રેનિંગ દરમિયાન એઆઈ સાચું ખોટું શોધે છે, એરર કરે છે, પછી પોતે સુધારે છે. આ પ્રોસેસને કહેવાય ઓપ્ટિમાઇઝેશન ઓર લર્નિંગ. એઆઈના લર્નિંગના પ્રકાર. પહેલું, સુપરવાઇઝ્ડ લર્નિંગ. એઆઈને પ્રશ્ન અને જવાબ બંને આપવામાં આવે. એક્ઝામ્પલ, ફોટો પ્લસ લેબલ બ્રેકેટમાં કેટ ઓર ડોગ. બીજું, અનસુપરવાઇઝ્ડ લર્નિંગ. એઆઈને જવાબ નથી આપતા. એઆઈ પોતે ગ્રુપ બનાવે છે. એક્ઝામ્પલ, શોપિંગ બિહેવિયર એનાલિસિસ. ત્રીજું, રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ. એઆઈ રિવાર્ડ અને પનિશમેન્ટથી શીખે છે. એક્ઝામ્પલ, ગેમ પ્લેઇંગ એઆઈ, રોબોટ લર્નિંગ વોકિંગ. એઆઈ ઇન્ટેલિજન્ટ લાગે છે પણ તે માણસ નથી. એઆઈ પાસે ઇમોશન્સ નથી, ફિલિંગ્સ નથી, સેલ્ફ અવેરનેસ નથી, રિયલ અન્ડરસ્ટેન્ડિંગ નથી. એઆઈ પાસે માત્ર કેલ્ક્યુલેશન, પેટર્ન રેકોગ્નાઇઝેશન, પ્રિડિક્શન, ફાસ્ટ લર્નિંગ ફ્રોમ ડેટા. એઆઈ કેમ પાવરફુલ છે? એઆઈ પાવરફુલ છે કારણ કે તે કરોડો ડેટા સેકન્ડ્સમાં પ્રોસેસ કરી શકે, ફટીગ વગર 24/7 કામ કરી શકે, હ્યુમન કરતાં ફાસ્ટ ડિસિઝન આપી શકે. એઆઈના રિસ્ક. ડેન્જર. એઆઈના ડેન્જર્સ ડીપ લેવલ પર. પહેલું, ફેક ઇન્ફોર્મેશન. એઆઈ ડીપ ફેક વિડીયોઝ, ફેક વોઇસ બનાવી શકે છે. બીજું, પ્રાઇવસી. તમારા ડેટાનો મિસયુઝ થઈ શકે છે. ત્રીજું, જોબ રિપ્લેસમેન્ટ. ઓટોમેશનથી જોબ્સ ઘટી શકે. ચોથું, બાયસ પ્રોબ્લેમ. એઆઈ ડેટા બાયસ્ડ હોય તો ડિસિઝન બાયસ્ડ આપે. એક્ઝામ્પલ, જો એઆઈને ડેટામાં ફિમેલ ડૉક્ટર્સ ઓછા દેખાડ્યા હોય તો તે ફિમેલ ડૉક્ટરને એક્સેપ્ટ ન કરે. એઆઈનું ફ્યુચર. એઆઈ ફ્યુચરમાં સ્માર્ટ હોસ્પિટલ્સ, રોબોટ ટીચર્સ, સેલ્ફ ડ્રાઇવિંગ ટ્રાન્સપોર્ટ, સ્માર્ટ ફાર્મિંગ, ઇન્ટેલિજન્ટ આસિસ્ટન્ટ્સ, સાયબર સિક્યોરિટી પ્રોટેક્શન્સ. પરંતુ કંટ્રોલ હ્યુમનના હાથમાં હોવો જરૂરી છે. ડીપ કન્ક્લુઝન, સાચી સમજ. એઆઈ ઇઝ ઇક્વલ ટુ ડેટા પ્લસ મેથેમેટિક્સ પ્લસ પેટર્ન રેકોગ્નાઇઝેશન. એઆઈને બ્રેન નથી, એઆઈને સોલ નથી, એઆઈ હ્યુમન નથી. એઆઈ એક ટૂલ છે જેનો ઉપયોગ માણસ કરે તો બેનિફિટ મળે અને મિસયુઝ કરે તો ડેન્જર બને. અસ્તુ. મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.